તો અમે રાતે ફિલ્મ જોવા ગયા હતા એટલે અત્યારમાં ઊભું થવા બહુ મોડું થઈ ગયું છે ઋતિકભાઈ. તો કેટલા વાગી જાય ઊભા થવામાં? અંદાજે નહીં પણ 3 વાગી જતો. હજી ઊભો જ થયો છું. અને આખા દિવસમાં આપણે મોડા ઊભા થાય ને એટલે આપણું કામ હોય બધું એકરે ભેગું થવાનું છે. એટલે હમણાં જો ના એટલે ફટાફટ દોડી વધી જવાનું છે. કાંઈ ભાભી અંદર હવે કાંઈ ખાને હો નહીં તો હું ગયા. મારે હજી મોડું ધોઈને નાવાનું બધું બાકી છે. અમારે તો આ ભાઈને ટીવી સિવાય કાંઈ કામ નથી. ટીવી જોવે મારી બેન છે બનાવતી છે રસભાઈ. તો ફટાફટ નાઈ નાખી ફટાફટ ફ્રેશ થઈ જાય મસ્ત જમી લઈ પછી આપણે નીકળી જાય ગામમાં. આમ જો આવા ધમ ધોખાર તડકામાં અમારા બેનને વિચાર એવો કે આપણે ગોલા લઈ જઈએ. એટલે જો આ મસ્ત એક આયા પીડ્યો છે આમાં ઓલી શેરી કેમ નથી? હે આ બધું શેરી દેખાતી બંધ થઈ ગઈ. મને લાગે આ રસ્તામાં ખાતા એવા લાગે. સમજો દ્રાક્ષ ટોપરું છે ટોપરું છે ને બીજું શું છે? આ કંઈક છે કલર બલર જેવું લૂટી ફૂટી છે. નાના હતા ને ત્યાં આવું ગોલાનું બહુ તોડતા બધે. જોકે હું તો નાઈ ધોઈને તૈયાર થઈને બેઠો છું. એટલે કામ તો જતું છે પણ હવે જઈશ ગામમાં આગળ. આવડે બધા નીકળ્યા ગોલા ખાઈ ને આવું જો અહીંયા ઇધરા આમાંથી ઓલું જઈને જો શેરી છે ને આ બધા શેરી ખાઈ ગયા. પણ ખબર ન પડે હું લઈ લઉં. આ શું છે? અદરક છે શેરી ચેરી તમારે ખાવાનું છે? મમ્મી જઈ જાય મમ્મી નથી ખાવાનું? હા હા બે શેરી હું ખાઈ ગયો. ગુડાબેનમાં આવ્યા કે ન હતો? શકું નથી ખાવાનું? તો તમારો શું ગોલ આવી શકે કેવું છે? કંઈ જેમ ન હાલે કેવું જ પડે. એમ હાલે જ નહીં. તો કેટલો મોટો ગોલ એક લીલી થાય. હેજલ લાગી જાય. મને દે ને થોડોક. તો આ શું લેવા લીધો આપણે? ખાવા આટલું જ લીધો? ખાસી વાત છે. હા ને ઉપર છે ને મસ્તનું ટોપરું બોપરું ના આવે આમ. કેટલા વાળો? 30 વાળો છે. ઓહો એટલા બધા પૈસા તો આપણી પાસે નથી હો ભાઈ. મસ્ત જો. હાલો બોલો ખાઈને આગળ ગામમાં જવાનું. રાજુલાની બજાર તમને બતાવો હાલો. આજે છતડિયા રોડ છે. અમારે ઘરની બહાર નીકળતા થોડોક આગળ રોડ આવે. તમને બજારે બતાવો હાલો હમણાં. જો અહીંયાથી બજાર શરૂ થાય અને મોહન ટાવર કહેવાય. અહીંયા એક ખાવ ગલી છે અમારે નાસ્તાની બધી. અને આ એ રાજુલાની બજાર છે જોઈ લો. અહીંયાથી છેક નીચે સુધી ઉતરવાનું છે બજારમાં. થઈ ગયું ને? આ શું કરીશ? એ તો મને દેખાય છે. હું કઈ એમ ગાંડો થોડો મને નહીં ખબર પડતી. જ્યાં જોયું આંગળી પીધું કરી તો લેવાની. બસ સરસ. હાલો ભાઈ શું ખાવાનું છે બોલો? હાલે ભાઈ તારે શું ખાવાનું છે? ભાત. પહેલાં તો તમે એ જણાવો કે રાઈસ અને ભાત એમાં બે ફેરવું. એ પેલા આને આટા લૂસને સમજાવું. ધીસ ઇઝ ધ છોકરો જેને ખબર નથી પડતી હજી કે રાઈસ કોને કહેવાય ને ભાત કોને કહેવાય. આજ તો તું કઈ જ દે બોલી જ જા. હે લોંદા લોંદા હોય ને ભાત કહેવાય ને લાંબા લાંબા હોય ને રાઈસ કહેવાય. નવી વ્યાખ્યા આવી છે બહાર હમણાં.
તાજેતરમાં બહાર પડી છે, એટલે એવું કંઈ નથી. પણ ટૂંકમાં અહીંયા ડિસ્કસ ક્યારનું એવું થાય છે, ડિસ્કસ નહીં શું કહેવાય, વિચાર વિમર્શ, ચર્ચા, વિચારણા એવી હાલે છે કે ભાઈ રાઈસ ખાવા કે રાઈસ કે બીજું શું હતું આપણે? પીઝા. રાઈસ ખાવા કે પીઝા ખાવા? આપણે તો બેમાંથી એકનું બજેટ છે નહીં, પણ આ બધા છોકરાઓ ખાવા પડશે અને આ બધા નક્કી કરશે કે આપણે શું ખાવું. ત્યાં સુધીમાં લાલી કરી લઈ, હું તો ન જ કરું ને, પણ આ ગુડ લાલી કરીશ. અને માને બોલાય તો માને પૂછીએ આપણે આગળ આવે એટલે કે શું ખાવું છે અને કેટલીક ખીજ કરે ને કેટલાક પૈસા આપે, એ બે આપણે જોવાનું છે. જય આપણે જય હિન્દ ખીજ એવું ન હોય. માં અમારે શું ખાવાનું છે? અમારે શું ખાવાનું છે? અમારે તો આ ભાઈ છે ને એમ કહે છે રાઈસ ખાવા, આ બેન પિઝાનું કહે છે. પછી મારું એવું કહેવું છે કે કાંઈ ન ખવાય. તમે આપો છો 100 રૂપિયા પિઝાના? હા રાઈસ આમ કરે. તારે શું ખાવાનું છે? હે બે ખાવાનું છે? કાંઈ વાંધો નહીં, હાલો. હવે તો આમાં વોટિંગ તો બધી મમ્મી તરફ ગયું છે. મમ્મી એમ કહે છે કે આમાં કાંઈ નથી જઈશ થઈ. હવે હું આગળ જાણવા મળે કાંઈ જે હોય ઠીક છે, બાકી મને પેટમાં દીકરો હું જઈને સોડા પી લઈ. હા તો મારા માએ તો હસોડી ના જ પડી. રાઈસ વાળા છે કે બીજા એક ખીર વાળા છે, હવે એ પોતે એને પૈસા માંગેલા. એ ભાઈ માતા કોઈ ના બહાર નથી ભાઈ. હે લાવો હાલો. કેટલા દીધા તમને? 150 રૂપિયા બધા ગોલો કેટલા વાળો? 50 રૂપિયા તો હાવ પણ તો બધાય કાતો મે હે જો એવું છે આમાં બધાય ખાધું ને એકલી થોડો ખાધું. અમારા 10 રૂપિયા લાવો પેલા. 10 રૂપિયા હાલે આપણે 5 રૂપિયા નહીં એળસી. 5 રૂપિયા ની એળસી એટલી બધી 10 રૂપિયા તરા અલા ભાઈ દુકાન આપી. રોટલી ને ગવારનું શાક જોઈએ. શાક એ ઘણામાં જરા જ નાખ્યું. ઓલું શું છે? ખીર બનાવી છે આજે સાંજના ખાવામાં. ને ખાતા બધા જેઠાલાલ જોવે એ તો ફરજિયાત છે, જોવું જ પડે. મારું ભાણું મને આપો થોડીક ખીર ને. તમે ખાધી ખીર ભાઈ? કેમ આપશે તમને? અમારી ખીર છે. અમારા સાહેબ આગળ આવ્યા હતા ને એની પાસે જતો હું પીપા હતી. હા તો બસ હવે આપણે જમી લીધું છે. જમીને ઘડીક દુકાન બધું જવું છાંટો મારવા. બીજું તો કાંઈ છે ને. માથું એવું દુખે છે ને ભાઈ, તડીકા એવા પડે છે. વાત પૂછો મેં. બાકી તો તમે જણાવજો, વ્લોગને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ દેતા રહેજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો રહ્યો જરૂરથી કહેજો. મળીએ નવા વ્લોગમાં.